સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કે મહેસાણા આરોગ્ય અધિકારીએ સાબરકાંઠા આરોગ્ય વિભાગ પર દોષનો ટોપલો ઢોળતા નિવેદન આપ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024 સુધી 196 કેસ આપણે એનએસવીના થયેલા છે, જે 375નો આંકડો છે તદ્દન ખોટો છે। બહુ ઘસી નસબંધી કરવામાં આવતી એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો ના, એ પણ આક્ષેપ તદ્દન ખોટો છે। અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ જે નિયોજનની વિવિધ પદ્ધતિથી આક્ષેપ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય ને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ। આ સમગ્ર મામલે કોઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે એવી વાત કરી? સરકારશ્રીનો આ બાબતે ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે, આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ હોતો નથી। મેં જેમ વાત કરી કે લક્ષિત દંપતી હોય એમનો સંપર્ક કરીને એમને વિવિધ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે અને એમાંથી જ પછી જેની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો યોજનાનો પદ્ધતિનો સ્વીકાર કરતા હોય છે। જી સર, મહેસાણા અધિક લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।